નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 10 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ સિંહ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ સિંહ દિવસ એટલે કે વર્લ્ડ લાયન ડે છે. તે દર વર્ષે ઉજવવામાં આવે છે 10 ઓગસ્ટના રોજ. આ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે અને તેની શરૂઆત વર્ષ 2013માં બિગ કેટ રેસ્ક્યુ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. સિંહ એટલે કે પેન્થેરા લિયોને IUCNની રેડ લિસ્ટમાં સુભેદ્ય અને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં સામેલ કરવામાં આવ્યો છે. ભારતનું જે ગુજરાત રાજ્ય અને એમાંય ખાસ કરીને જે આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ દુનિયામાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. મે 2025માં જ્યારે આ સિંહોની છેલ્લી ગણતરી કરાઈ હતી કે જે 16મી હતી, તેના અનુસાર ગુજરાતમાં સિંહોની વસ્તી 32% વધીને 891 થઈ ગઈ છે, જે 2020માં 674 હતી. ભારત સરકારનું જે પ્રોજેક્ટ લાયન હતું તેના હેઠળ સિંહોના કુદરતી ફેલાવા અને સંરક્ષણ માટે ગુજરાતમાં જ બરડા વન્યજીવ અભયારણ્ય પણ સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાન 2026ની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો, આ જે અભિયાન છે હર ઘર તિરંગા અભિયાન, તેની શરૂઆત કરી છે ગજેન્દ્રસિંહ શેખાવતે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 6 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં અભિયાનને લોન્ચ કર્યું હતું. આ રાષ્ટ્રપતિ અભિયાન 9 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ 2026 સુધી સમગ્ર દેશમાં ચલાવવામાં આવશે. આ વર્ષનું અભિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તેને સમર્પિત કરવામાં આવ્યું છે. સાથે મિત્રો, એક નવી વૈશ્વિક પહેલ એટલે કે સૂર્યપથ પણ શરૂ કરવામાં આવી છે કે જેમાં સમગ્ર વિશ્વમાં સૂર્યોદયના સમય અનુસાર ક્રમબદ્ધ તિરંગો ફરકાવવામાં આવશે. આ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવનો જ એક ભાગ છે અને આ વખતે તેની 5મી આવૃત્તિ મનાવવામાં આવી રહી છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નીતિ આયોગનું જે સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સ આવ્યું છે તેમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો મિત્રો, આ જે સ્કૂલ ઇન્ડેક્સ આવ્યું છે, સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સ, તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે પંજાબે. પંજાબ વર્ષ 2020માં તો 27મા નંબર પર હતું, પરંતુ મિત્રો તેણે સારું એવું ગ્રોથ કરીને વર્ષ 2026માં તે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. નીતિ આયોગનો આ સૂચકાંક મુખ્યત્વે જે એલઓ કહેવાય એટલે કે લર્નિંગ આઉટકમ, સાથે જ મિત્રો ઇક્વિટી એટલે કે સમાનતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ જેવા 41 સંકેતોના માપદંડોના આધારે નક્કી થાય છે. પંજાબ રાજ્યએ મિશન સમર્થ હેઠળ 3638 કરોડ રૂપિયા ખર્ચીને 19,125 સરકારી શાળાઓનો કાયાકલ્પ કર્યો છે. ખાસ મિત્રો, બીજી વસ્તુ એ કે પંજાબ એક એવું રાજ્ય છે કે જેણે ધોરણ 1થી લઈને ધોરણ 12 સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે સામેલ કરનારું તે ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે. મિત્રો, પંજાબે જ્યારે આ 1થી 12 ધોરણમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કર્યું હતું ત્યારે પણ આપણે કરંટ અફેર્સના વિડીયોમાં આ પ્રશ્ન આપણે કવર જે તે સમયે કર્યો હતો. જે મિત્રો રેગ્યુલર ચેનલ ફોલો કરતા હશે તમને ખ્યાલ હશે. સરકારી શાળાઓના બાળકો માટે શરૂ કરવામાં આવેલી એક પહેલ છે પંજાબમાં PACE, જેનું પૂરું નામ થાય છે પરફોર્મન્સ એન્ડ કોમ્પિટન્સી એન્હાન્સમેન્ટ. આ પહેલના કારણે વર્ષ 2026માં રેકોર્ડ 882 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા પાસ કરી લીધી હતી. મિત્રો, આ સૂચિમાં જો ટોપ 5ના નંબરને નામ ગણાવું તો પ્રથમ નંબર પર છે પંજાબ, બીજા પર છે કેરલમ, ત્રીજું સ્થાન મળ્યું છે રાજસ્થાનને, ચોથા સ્થાન પર છે કર્ણાટક અને આપણું ગુજરાત છે 5મા સ્થાને. AI સંચાલિત ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ 112 કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે?
તો મિત્રો આ જે સિસ્ટમ છે 112 તેને શરૂ કરવામાં આવી છે તેલંગાનામાં. મિત્રો આમાં તમને ખ્યાલ જ છે કે હવેથી જે ફાયરના, એમ્બ્યુલન્સના, પોલીસના અલગ અલગ નંબરના બદલે હવે એક કોમન નંબર કરી દેવામાં આવે છે 112. પરંતુ મિત્રો અહીંયા એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેલંગાનાએ એવું AI સિસ્ટમ મૂક્યું છે કે જેનાથી ગમે ત્યારે તમે ગમે તેટલું ટ્રાફિક હોય એ કોલિંગ પર, પરંતુ વધારેમાં વધારે 130 સેકન્ડમાં તમારો ફોન કનેક્ટ થઈ જશે અને આનાથી મિત્રો વેઇટિંગ પીરિયડ ઘટશે અને જલ્દીથી સહાયતા મળી જશે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. નાસી યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે નાસી યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2026 છે તેના માટે પસંદ કરાયા છે કાર્તિકેયન લંકા. એઝ સીન ઓન નેટફ્લિક્સ આ સેશન કયા ભારતીય પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે સેક્શન છે એઝ સીન ઓન નેટફ્લિક્સ તેને લોન્ચ કરવામાં આવી છે ઇનક્રેડિબલ ઇન્ડિયા નામના પોર્ટલ પર. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અમેરિકામાં યોજાયેલું ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ ખૂબ જ મહત્વનો ચેસ ટુર્નામેન્ટનો એવોર્ડ છે અને તેને જીતી લીધો છે આર પ્રજ્ઞાનંદાએ. 20 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ 7 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકામાં પોતાનું પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ એન્ડ બ્લિટ્ઝ ટાઇટલને જીત્યું છે. તેમણે 35 અંકોમાંથી કુલ 23.5 અંક મેળવ્યા હતા અને અંતિમ રાઉન્ડ પહેલાં જ તેઓ ચેમ્પિયન બનવાનું ઓલમોસ્ટ એમનું ફાઇનલ થઈ ગયું હતું. ઉઝબેકિસ્તાનના જે ગ્રાન્ડ માસ્ટર છે જોવખીર સિન્દારો તે 22 અંક સાથે બીજા નંબર પર અને અમેરિકાના વેસ્લી સો ત્રીજા સ્થાને રહ્યા હતા. આર પ્રજ્ઞાનંદે માત્ર સંયુક્ત ટાઇટલ જ નથી જીત્યું પણ આ 5 દિવસીય ટુર્નામેન્ટમાં રેપિડ અને બ્લિટ્ઝ બંને સેશનમાં ટોચનો સ્કોર પણ હાંસલ કર્યો છે. આ પહેલાં પણ મિત્રો જૂન 2026માં પ્રજ્ઞાનંદાએ ઓસ્લોમાં પ્રતિષ્ઠિત નોર્વે ચેસ 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરેલું છે. ભારતની પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ વાઇલ્ડ લાઇફ સફારી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો જે પ્રથમ છે ભારતની એવી હાઈ એલ્ટિટ્યુડ વાઇલ્ડ લાઇફ સફારી શરૂ થઈ ગઈ છે હવે લદ્દાખમાં. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન રેન્કિંગમાં પીવી સિંધુનું સ્થાન કયું છે? તો મિત્રો આ જે રેન્કિંગ આવી છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની અને તેમાં ટોપ 10માં માત્ર એક જ ભારતીય છે અને એ છે પીવી સિંધુ અને તેમને મળ્યું છે 9મું સ્થાન. થોડું ડિટેલમાં જોઈએ તો પીવી સિંધુ વર્તમાનમાં 96,112 અંકોની સાથે મહિલા સિંગલ્સ શ્રેણીમાં દુનિયાની 9મા નંબરની ખેલાડી બની છે. નવી દિલ્હીમાં 17થી લઈને 23 ઓગસ્ટ 2026 સુધી આયોજિત થનારી BWF વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026 માટે સિંધુને 9મી સીડ એટલે કે 9મી વરીયતા આપવામાં આવી છે. ભારતે 17 વર્ષો પછી પ્રથમ વખત BWF વિશ્વ ચેમ્પિયનશિપની યજમાનીનો અધિકાર મળ્યો છે અને જેનું આયોજન ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં થવાનું છે. મિત્રો અત્યારે તો ભલે આપણે પીવી સિંધુ છે એ 9મા સ્થાન પર છે, પરંતુ જો પીવી સિંધુનો વ્યક્તિગત આપણે બેસ્ટ સ્કોર જોઈએ તો એપ્રિલ 2017માં તેઓ વિશ્વની નંબર 2 ખેલાડી બની હતી. વર્તમાનમાં વિશ્વ રેન્કિંગની જો વાત કરીએ તો તેમાં ટોપ 3ની જો વાત કરીએ તો પ્રથમ નંબર પર છે દક્ષિણ કોરિયાની અનસેયંગ, બીજા નંબરે છે ચીનની ચેન યુફેઈ અને ત્રીજા નંબર પર છે સ્પેનની કેરોલિના મારિન. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. ભારતીય વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો મિત્રો આ જે
ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ છે કે જે ખૂબ જ અઘરો ગણાતો હોય છે અને એને પૂરો કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની ગયા છે ભાવના કંઠ. કયા રાજ્યએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એટલે કે એઆઈ સંચાલિત ડિજિટલ પાક સર્વેક્ષણ શરૂ કર્યું છે? તો મિત્રો એઆઈની મદદથી આ જે ડિજિટલ પાક સર્વેક્ષણ છે તેને શરૂ કર્યું છે કર્ણાટકે. વિશ્વ બાયોફ્યુઅલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વર્લ્ડ બાયોફ્યુઅલ ડે દર વર્ષે ઉજવવામાં આવે છે 10 ઓગસ્ટના રોજ. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. પુરુષોની 400 મીટર દોડમાં કયા ખેલાડીએ 45.81 સેકન્ડનો સમય લઈને અંડર 20 રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો છે? તો મિત્રો આજે પુરુષોની 400 મીટર દોડનો જે 45.81 સેકન્ડનો નવો રેકોર્ડ છે તે બનાવ્યો છે મોહમ્મદ અશફાકે. કેરળના 19 વર્ષના એથ્લીટ મોહમ્મદ અશફાકે 6 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના યુજીનમાં આયોજિત વિશ્વ એથ્લેટિક અંડર 20 ચેમ્પિયનશિપ 2026માં આ નવો રેકોર્ડ બનાવ્યો છે. મિત્રો તેમણે એપ્રિલ 2026માં બેંગલુરુ જુનિયર ફેડરેશન કપમાં બનાવેલા પોતાનો જ અગાઉનો જે નેશનલ રેકોર્ડ હતો 46.05નો તેને તોડ્યો છે અથવા તો તેમાં વધારે સુધારો કર્યો છે એવું કહી શકાય. અશફાકની વાત કરીએ તો જુનિયર સ્તરે પુરુષોની 400 મીટર દોડમાં 46 સેકન્ડની બાધાને પાર કરનાર એટલે કે 46 સેકન્ડથી પણ ઓછો સમય લેનાર પ્રથમ ભારતીય દોડવીર પણ તેઓ બની ગયા છે. તેમણે હિટ રેસમાં 45.81 સેકન્ડનો સમય લીધો હતો અને બાદમાં સેમીફાઇનલમાં 46 સેકન્ડનો સમય કાઢીને વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. અને આ સાથે જ મિત્રો આ આટલી અઘરી ફાઇનલ મેચમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વમાં 8મું સ્થાન હાંસલ કર્યું છે. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો. કઈ સંસ્થાએ માનવ શ્વાસમાં એસિટોન ગેસ દ્વારા ડાયાબિટીસની ભાળ મેળવતું નેનો સેન્સર વિકસાવ્યું છે? તો મિત્રો અત્યારે તો તમને ખ્યાલ જ હશે કે ડાયાબિટીસની ટેસ્ટિંગ માટે પેલું એક મશીન આવે છે જેમાં 100થી કાણું પાઈને આપણે બ્લડ નીકાળવું પડે છે. પરંતુ હવે એવું કશું જ કરવાનું જેવું નહીં, માત્ર ફૂંક મારવાથી તમને ખબર પડી જાય કે તમને ડાયાબિટીસ છે કે નથી અને છે તો કેટલો છે. અને મિત્રો આવું નેનો સેન્સર વિકસાવ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ. થોડું ડિટેલમાં જોઈએ તો આ ક્રાંતિકારી નેનો સેન્સર બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHUના ભૌતિકશાસ્ત્ર વિભાગ અને તાઇવાનની મિંગચી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક આ બંને ભેગા થઈને સંયુક્ત રીતે વિકસાવી છે. આ ટેકનોલોજી શ્વાસમાં રહેલું જે એસિટોન ગેસ હોય તેના સ્તરને માપે છે. કારણ કે મિત્રો જે ટાઈપ 1 અને ટાઈપ 2ના ડાયાબિટીસ દર્દી હોય તેમના શ્વાસમાં સામાન્ય લોકોની સરખામણીમાં એસિટોનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. મિત્રો આને ફાયદો એ થશે કે સોય લગાડ્યા વગર એટલે કે તમને જરા પણ દુખે નહીં એમ દર્દ રહિત અને લોહી કાઢ્યા વગર માત્ર થોડીક જ સેકન્ડમાં શ્વાસના માધ્યમથી તમને બ્લડ ગ્લુકોઝ લેવલની સચોટ માહિતી મળે છે. સાથે મિત્રો આ સેન્સરમાં ટીન ઓક્સાઇડ નેનો સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ ઓછી માત્રામાં હાજર ગેસ પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે. એટલે મિત્રો આમાં જે તમને રિઝલ્ટ મળે ને એકદમ સટીક મળવાનું છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. દેવેશ ઉત્તમને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો દેવેશ ઉત્તમ બની ગયા છે ઇથોપિયામાં ભારતના રાજદૂત એટલે કે ભારતના એમ્બેસેડર. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો આપણે સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે વીકલી રિવિઝન કર્યું હતું અને ગઈકાલના વિડીયોમાં આપણે 3 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું રિવિઝન કરાવ્યું છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ જ લેજો. તો શનિવારનો પ્રથમ પ્રશ્ન હતો કે 8 ઓગસ્ટ 2026માં ભારત છોડો આંદોલનની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી? તો મિત્રો ભારત છોડો આંદોલનને થઈ ગયા છે 84 વર્ષ. ઉલ્લાસ યોજના હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશે 99.09% સફળતા દર પ્રાપ્ત કરીને પૂર્ણ સાક્ષર ક્ષેત્રનો દરજ્જો મેળવ્યો છે? તો મિત્રો આ 10મું રાજ્ય બની ગયું છે જમ્મુ કાશ્મીર. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા વાત થઈ જાય ઉલ્લાસ યોજનાની. તો તમારે મને કોમેન્ટમાં ઉલ્લાસ યોજનાનું પૂરું નામ જણાવવાનું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. BWF પેરા વર્લ્ડ સર્કિટ બ્રાઝિલ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલમાં કયો દેશ મેડલ ટાલીમાં પ્રથમ સ્થાને રહ્યો છે? તો મિત્રો પ્રથમ સ્થાને રહ્યો છે આપણો દેશ ભારત. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે
ભારત પ્રથમ સ્થાને તો રહ્યું છે, પણ ભારતે કુલ મેડલ કેટલા જીત્યા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા ઉત્તર પૂર્વીય રાજ્યએ પોતાના રાજ્ય પ્રાણીના સંરક્ષણ માટે મિશન ક્લાઉડેડ લેપર્ડ લોન્ચ કર્યું છે? તો આ જે ક્લાઉડેડ લેપર્ડ મિશન છે તેને લોન્ચ કર્યું છે મેઘાલયે. અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી કયું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું? તો મિત્રો આ અભિયાનનું નામ રખાયું છે જુગ જુગ જીઓ. પવનહંસ લિમિટેડ ઇલેક્ટ્રિસિટી પ્લેન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો આ કરાર થયો છે નોર્વે સાથે. WWEના 10 વખતના કયા પ્રખ્યાત વિશ્વ ચેમ્પિયન રેસલરે વ્યાવસાયિક કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે? તો મિત્રો આ નિવૃત્તિની જાહેરાત કરી છે બ્રોક લેસનરે. આફ્રિકન સ્વાઇન ફીવર માટે ભારતે કઈ સ્વદેશી વેક્સિન લોન્ચ કરી છે? તો આ વેક્સિનનું નામ રખાય છે M104. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે 7 ઓગસ્ટના રોજ. એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો એનું આયોજન થવાનું છે અરુણાચલ પ્રદેશમાં. એર ઇન્ડિયાના નવા CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાઈ છે ટેબુલ્ડે ગ્રેબ્રે મારિયમની. અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલા ચોખાના પાકની સફળ લણણી ઓગસ્ટ 2026માં કયા દેશે કરી છે? તો મિત્રો આ કર્યું છે ચીને. ઓગસ્ટ 2026ના રોજ ચંદ્ર સાથે જે અથડાયું હતું રોકેટનો ઉપરનો ભાગ તે કયા રોકેટનો હતો? તો મિત્રો આ રોકેટ હતું ફાલ્કન 9. આર્મી ચીફના એડ કેમ્પ તરીકે નિયુક્ત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો મિત્રો આ બન્યા છે શિવાની સેહરાવત. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો કે 46મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો આ યોજવાનો છે ઉઝબેકિસ્તાનમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ઉઝબેકિસ્તાનના કઈ શહેરમાં ઉઝબેકિસ્તાનમાં કઈ જગ્યાએ આ 46મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ યોજવાનો છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો શનિવારનો વિડીયો જે મિત્રોએ ધ્યાનથી જોયો હશે તેમને આ બધા જ પ્રશ્નો જવાબ તેમાંથી મળી જશે. અને મિત્રો અત્યારે તો આપણે આ રિવિઝનમાં ખૂબ જ ફટાફટ આ પ્રશ્નો લીધા છે, પણ શનિવારના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્ન ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી દરરોજ 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્ન જવાબ કોમેન્ટમાં જણાવ્યા છે અને તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે નેહાલી ગોસ્વામી, KK પરમાર અને કિરણ બાઘરિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોયો તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે નીતિ આયોગના સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? ભારતીય વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? અને આજનો છેલ્લો સવાલ ભારતની પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ વાઇલ્ડ લાઇફ સફારી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો
તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો જરૂરથી આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં ખૂબ જ વધારો કરતું હોય. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું મિત્રો. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ રહે સૌથી ઉપર. મિત્રો આ વિડીયોને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી સબસ્ક્રાઇબ કરી દીધી છે મિત્રો તો એટલીસ્ટ તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.